તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં છો? અને સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં. તો ભાઈ આજે બ્લોગનો છે આપણો 18મો દિવસ. તો જોઈ શકો છો મિત્રો કે નહીં ધોઈને આપણે રેડી થઈ ગયા છે. તો આપણે તો ગાડી આવીને તઈને આવીને ઊભી થઈ ગઈ છે. આહા, એક પછી બે ત્રણ ને આ અડા ત્રણ. તો ભાઈ હવે જઈશું આપણે ઓફિસે, કેમ કે ભાઈ ગાડીઓની લાઈન પડી ગઈ છે. ઘરના ગાડીવાળાનો ફોન આવ્યા કરે છે. તો જઈએ ઓફિસે અને ગાડીઓ કેટલી છે જોઈશું પહેલાં. તો ચલો મિત્રો ઓફિસ જઈએ. તો ચલો. તો મિત્રો વાગી ગયા છે 4 અને જોઈ શકો છો કે પાછળ હવે ગાડીઓની લાઈન પડી છે. હારે અને આ બાવન છે લાઈન. બંકો આવી ગયો પાછો મેદાનમાં. હવે કાલે કાલે બ્લોગ હતો પણ કેવો કે બહુ મિની બ્લોગ હતો, ખાલી બર્થડે સેલિબ્રેશન બસ એટલો જ હતો ખાલી. ચલો ભાઈ આવા દો. હા તો માર્કેટમાં આવી ગયો છે. ટ્રેક્ટર છે, ટ્રેક્ટરની પાછળ જ એક ગાડી ઊભી છે. હવે તો બીજું અપડેટ થઈ ગયું છે કે નાઇટમાં પણ બ્લોગ આવે છે. મિની ટ્રેક્ટર. હવે આ ગાડી ચડાવીએ કાંટા પર. હવે એ વજન એ ગાડી ચડે એટલે હવે એને પણ વજન કરીને હટાવવાની રહેશે ફટાફટ, કેમ કે ભાઈ ગાડીનો મોસમ બહુ જ ગરમ છે. હેલો મિત્રો, જોઈ શકો છો કે સાંજના વાગી ગયા છે 7 અને આપણે જવાનું છે ઘરે જમવા માટે. ભાઈ જોઈ શકો છો કે ગાડી આવીને ઊભી થઈ ગઈ છે. ખાવા જતા હતા ને ગાડી આવી. હા ઠીક. હા તો હેલો મિત્રો, જોઈ શકો છો કે ભાઈ આવી ગયા છે ફરી એકવાર મેદાનમાં. તો ભાઈ આવી ગયા છે ફરી વખત હોટલે. આપણો રોજ ઉઠ્યો બે આપણો રોજ ઉઠ્યો બેઠે ને ધંધો જા આવવાનું, ચા પીવાની, થોડીક બોરીક મસ્તી કરવાની અને નાહવાનું. તો જોઈ શકો છો કે ભાઈબંધ આવી ગયા છે. બંકો અને બે ત્રણ જણા આપણા પાસે જોઈને હસે છે. એટલા બંકા. તો ભાઈ 2-4 જણા આપણી સામે જોવે છે, પણ જોવે એની પણ ફોકસ નહીં કરવાનું. ફોકસ તો જશે કેમ કે આજે બંકો ચશ્મા નહીં લાવ્યો એટલે. બંકો ચશ્મા ના લાવે ને એટલે બીજે ફોકસ જાય. ચશ્મા પહેરે ને તો બીજે ફોકસ ના જાય આપણું. બરાબર, પેલા તો ફોકસ કરીએ, આપણા માઇન્ડ પર ફોકસ કરવાનો. જો ભાઈ આપણા ગાડી સાફ હવેથી આપણે ગાડી ના લાવીએ ને તો બીજે ફોકસ. સોરી સોરી સોરી. नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है, जरूर कोई ना कोई गड़बड़। ચશ્મા ના પહેરે ને તો ફોકસ જાય બીજે બીજે ધોન ભટકે જ આપણું. કોણ ફાયર. જો ભાઈ આ બે જણાની મસ્તી બતાડો. આ બે જણા એ આ આ બે આ બે બંકાઓ છે ને, આ બે બંકાઓ તો ફૂલ મોજ મોજ ધમાકા. જો તો ભાઈ તો જોઈ શકો મિત્રો કે ગાડીઓ વજન કરીને નીકળે છે.
અને પાછળ રોડ ઉપર એક બીજી ઊભી છે ગાડી, તો ઝૂમ કરીને બતાવો તમને, જોઈ શકો તો. હા ભાઈ, પર ઠંડી તૂટી પડી. આપણી પર તો ઠંડી નહીં લાગતી કશું. તો મિત્રો ફાઇનલી ગાડી વજન કાંટા પર ચડી ગઈ છે અને જોઈ શકો છો કે ને હવે એને વજન કરીને હટાઈએ સાઈડમાં, કેમ કે આજે તો ભાઈ નાઇટમાં આવ્યા છે આપણે. તો મિત્રો રાતના 11:15 થઈ ગયા છે. તો હવે બંકાને હવે જોરદાર આવે છે ઊંઘ, અને કોઈ ભાઈ ગાડી પણ છે નહીં એવડે કાંટા પર, એટલે ભાઈ એવડે નવરાઠાણ થઈ ગયા એટલે એકદમ જ ઊંઘ આવે છે હવે તો, કેમ કે ચા પીધી એટલે ઊંઘ તો આવશે જ. આપણે ઊંધું છે બધા કરતા, ચા પીવે ને તારે ઊંઘ આવે. તો બીજાને કેવું કે ચા પીવે ને તો બીજા કે ઊંઘ ઉડી જાય, પણ આપણને ચા પીવે ને તો ઊંઘ આવે. अच्छा हमको सिखा रिया है એટલે ભાઈ હવે બંકો ઊંઘવા જાય છે. अच्छा ठीक है समझ गया થોડી વાર રાહ જોઈએ, ગાડી આવે તો ઠીક છે, બાકી તો ઊંઘવા જતા રહીજો. કાંટો એકદમ ખાલી કમ જ છે, ખાલી મેં અને આ ભાઈ બેઠા છે ચોકીદાર. જોરદાર ભાઈ જોખા આવે છે, એટલે ચલો ભાઈ ઊંઘવા જઈએ. અને મિત્રો ચલો તો આ બ્લોગ ને આપણે એના બી તો બ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આજે બ્લોગ નો હતો, આજે આપણો 18મો દિવસ, સોરી 17મો દિવસ. તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય, જય માતાજી, ગુડ નાઇટ સૌને મારા તરફથી.